નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરની અંદર આપણે કેટલીક થિયરી ભણી ગયા, જેમાં છેલ્લે SN1 SN2 કાર્બોનિયમ આયનની સ્થિરતા, SN1 SN2નો તફાવત, એવા પોઈન્ટ ભણી ગયા. હવે એ જે પ્રક્રિયાઓ આપેલી હતી એ હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયા નંબર 1 વિસ્થાપન પ્રક્રિયા આપેલી હતી. હવે આપણે નેક્સ્ટ ટોપિક અહીંયા આજે સમજવાનું છે હેલો આલ્કેનની પ્રક્રિયા નંબર 2, જેને આપણે વિલોપન પ્રક્રિયા તરીકે નામ આપતા હોઈએ છીએ. તો નેક્સ્ટ ટોપિક આપણો જે દર્શાવે છે એલિમિનેશન રિએક્શન, મતલબ કે વિલોપન પ્રક્રિયા. વિલોપન પ્રક્રિયા જેને એલિમિનેશન રિએક્શન તરીકે ઓળખવામાં આવતી હોય છે. વિલોપનનો મતલબ થાય દૂર થવું અથવા તો છૂટા પડવું, જેનો મતલબ કરી શકીએ છીએ આપણે અહીંયા. તો વિલોપન પ્રક્રિયા આપેલી છે. વિલોપન પ્રક્રિયાઓ અલગ અલગ પ્રકારની હોય છે. કયા કયા પ્રકારની છે પહેલાં જસ્ટ સમજી લઈએ. આમાં એલિમિનેશન રિએક્શન, તો એલિમિનેશન રિએક્શન છે એ અલગ અલગ પ્રકાર દર્શાવે છે, જેમાં એક 1-2 એલિમિનેશન કહી શકાય, જેને 1-2 નહીં, પ્રથમ છે 1-1 એલિમિનેશન, જેને આલ્ફા એલિમિનેશન રિએક્શન તરીકે ઓળખવામાં આવતું હોય છે. બીજા નંબરમાં છે 1-2 એલિમિનેશન રિએક્શન, જેને બીટા એલિમિનેશન રિએક્શન તરીકે ઓળખીએ છીએ. ત્રીજી આવે છે 1-3 એલિમિનેશન, અને ચોથી આવે એ જ પ્રકારે 1-4 એલિમિનેશન રિએક્શન. આ રીતની અલગ અલગ પ્રકારની રિએક્શન્સ આવતી હોય, જેમાંની અહીંયા અમુક આપેલી છે, અમુક બધી હાયર સ્ટડીની અંદર આપેલી છે. આપણે જે ટોપિક આપેલો છે બીટા એલિમિનેશનનો છે. બીટા એલિમિનેશનની અંદર પણ ફરી પાછા બીજા 2 પ્રકારો અલગ અલગ પ્રકારના જોવા મળી શકતા હોય છે. એમાં એક પ્રકાર એવો આપેલો છે કે જેને આપણે સામાન્ય રીતે ઇન્ટ્રામોલિક્યુલર એલિમિનેશન રિએક્શન EI તરીકે દર્શાવતા હોઈએ છીએ, અથવા તો સિમ્પલ આના જે પ્રકાર છે મેઇન 2 છે, એમાંનો એક છે સીન એલિમિનેશન રિએક્શન, અને બીજો છે એન્ટી એલિમિનેશન રિએક્શન. સીન એલિમિનેશન રિએક્શન અને એન્ટી એલિમિનેશન રિએક્શન. એમાં જે સીન એલિમિનેશન રિએક્શન આપી છે એની અંદર જ પ્રકાર આવે છે EI, જેને ઇન્ટ્રામોલેક્યુલર વિલોપન પ્રક્રિયા, ઇન્ટ્રામોલેક્યુલર એલિમિનેશન રિએક્શન કહેવામાં આવે છે. જ્યારે એન્ટી એલિમિનેશન રિએક્શન છે એ એન્ટી એલિમિનેશન રિએક્શનની અંદર E1, E2 અને E1CB પ્રકારના અલગ અલગ 3 વિલોપન પ્રક્રિયાઓ આવતી હોય છે. અલગ અલગ રિએક્શન્સ આવે છે, જેમાંથી E1CB તમારા હાયર સ્ટડીની અંદર છે. આપણે E1 અહીંયા ભણવાની નથી, અને જે ટોપિક આપણો ભણવાનો છે એ કયો છે E2 એલિમિનેશન રિએક્શન છે. જે E2 એલિમિનેશન રિએક્શન કયા પ્રકારની કહેવાય? એન્ટી એલિમિનેશન રિએક્શન, અને એ પ્રકાર કયો છે? બીટા એલિમિનેશન. મતલબ તમારે જે અહીંયા થિયરી આપી છે શેની છે? બીટા વિલોપન પ્રક્રિયા માટેની આપી છે. સમજતા જઈએ બીટા વિલોપન પ્રક્રિયા શું છે. ચલો, તો આપણી જે થિયરી છે એ થિયરી બીટા વિલોપન પ્રક્રિયા વિશે આપેલી છે, જેને બીટા એલિમિનેશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે, જે મતલબ એન્ટી એલિમિનેશન રિએક્શન દર્શાવે. હવે બીટા વિલોપન પ્રક્રિયા શું છે, તેનો સિદ્ધાંત શું છે? તો જ્યારે આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેનને ઇથેનોલિક KOH અથવા ઇથેનોલિક NaOH ગમે તે હોઈ શકે છે, મતલબ બેઝ લેવાનો છે.
પ્રબળ બેઝ સાથે જ્યારે એની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને પડોશી બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન મુક્ત થઈને આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્કીન નિપજ આપે છે, જેને બીટા વિલોપન પ્રક્રિયા કહે છે. તેનો સિદ્ધાંત છે, સિદ્ધાંતને અહીંયા લખવાનો પ્રયત્ન કરીએ. પહેલાં આલ્કાઇલ હેલાઇડની KOH ના ઇથેનોલમાં બનાવેલા, મતલબ કે આલ્કોહોલિક KOH જેને કહી શકાય, ઇથેનોલમાં બનાવેલા KOH ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા આલ્ફા કાર્બન પરથી હેલોજન અને તેના પડોશી બીટા કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુ દૂર થઈ આલ્ફા બીટા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, આલ્ફા બીટા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અથવા અહીંયા શબ્દ લખી દઈએ છે આલ્કીન. બરાબર, પર્ટિક્યુલર જે નિપજ મળે છે આલ્ફા બીટા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કીન નિપજ મળે છે. આ પ્રક્રિયામાં બીટા હાઇડ્રોજન સમાયેલો હોવાથી તેને બીટા વિલોપન પ્રક્રિયા કહે છે. બરાબર, હવે જે બીટા વિલોપન પ્રક્રિયા આપેલી છે એને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, એ સમજીએ. હવે સૌથી પહેલાં આની અંદર કહે છે કે આલ્ફા કાર્બન અને બીટા કાર્બન. આલ્ફા કાર્બન કોને કહી શકાય? તો જે કાર્બન ક્રિયાશીલ સમૂહ ધરાવતો હોય એને આલ્ફા કાર્બન તરીકે ઓળખવામાં આવતો હોય છે. અહીંયા આપણી પાસે પર્ટિક્યુલર અત્યારે હેલોજન છે. આ રીતે દાખલા તરીકે કાર્બન શૃંખલા છે અને આ કાર્બન ઉપર હેલોજન જોડાયેલો છે, તો આને આલ્ફા કાર્બન કહેવાય, એનો પડોશી એટલે બીટા કાર્બન કહેવાય. હવે માની લો કે કાર્બનની શૃંખલા આ રીતની આપેલી છે, અહીંયા હેલોજન છે, તો જે હેલોજન ધરાવે છે એ કાર્બન આલ્ફા અને એના પડોશી બંને કાર્બન શું કહેવાય? બીટા કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આલ્ફા કાર્બન પરથી હેલોજન અને પડોશી બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય એટલે બંને વચ્ચે દ્વિબંધ રચાય અને દ્વિબંધ રચાય એટલે નિપજ આપશે આલ્કીન. એટલા માટે આ પ્રક્રિયાને કહેવાય બીટા વિલોપન પ્રક્રિયા. પણ પ્રક્રિયામાં હાઇડ્રોજન અને હેલોજન બંને દૂર થતા હોવાથી આ પ્રક્રિયાને ડીહાઇડ્રોહેલોજિનેશન પણ કહેવામાં આવે છે. ડી મતલબ શેના માટે શબ્દ વપરાયો? દૂર થવા માટે. ડીહાઇડ્રોહેલોજિનેશન કહેવામાં આવે છે. અથવા તેને ડીહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા પણ કહે છે. બરાબર, તો આપણી પાસે આ એનો એક સિદ્ધાંત મળી ગયો. સિદ્ધાંત અહીંયા શું કહેવા માંગે છે? ચલો એના એક્ઝામ્પલ પરથી સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ નંબર 1. સૌથી પહેલાં તો અહીંયા નિપજ બને છે આલ્કીન, મતલબ આલ્કીન નિપજ મળતી હશે તો ઓછામાં ઓછા 2 કાર્બન ધરાવતો હેલો આલ્કીન જરૂર પડશે. હવે એકચ્યુઅલી રિએક્શન થાય છે કઈ રીતે એને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં એક એક્ઝામ્પલ છે, ધારો કે CH3 CH2 Cl અને એની પ્રક્રિયા આલ્કોહોલિક KOH વડે કરવાની છે. આલ્કોહોલિક KOH વડે પ્રક્રિયા કરવામાં આવે. આલ્ફા કાર્બન છે આ પડોશી બીટા કાર્બન, તો આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન, પડોશી બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય. અહીંયાથી આ Cl માઇનસ તરીકે દૂર થશે, આ H પ્લસ તરીકે દૂર થાય. Cl માઇનસ K પ્લસ સાથે જોડાય એટલે માઇનસ KCl. H પ્લસ OH માઇનસ સાથે જોડાય માઇનસ H2O. અને અહીંયા આ Cl માઇનસ તરીકે જશે, કાર્બન પ્લસ ચાર્જ આવશે. આની ઉપરથી H પ્લસ તરીકે જાય, કાર્બન નેગેટિવ ચાર્જ આવે. પ્લસ માઇનસ બંને આલ્ફા બીટા કાર્બન વચ્ચે પાઈ બંધ રચાશે એટલે CH2 ડબલ બોન્ડ CH2 તરીકે આલ્કીન ઇથિન તરીકે નિપજ આપશે. ચલો બીજું ઉદાહરણ લઈએ.
ઉદાહરણ નંબર 2 CH3CH2CH2 Br આલ્કોહોલિક KOH. આલ્કોહોલિક KOH સાથે ફરીથી પ્રક્રિયા આપો. આલ્ફા કાર્બન પડોશી બીટા કાર્બન, તો આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન, પડોશી બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન, માઇનસ KBr માઇનસ H2O, તો નિપજ આપશે CH3 CH ડબલ બોન્ડ CH2. પ્રોપીન નિપજ આપે છે આપણને. ચલો ઉદાહરણ નંબર 3 CH3 CH Cl CH3 કન્ડિશન એની જ અહીંયા પણ. ચલો આ આલ્ફા કાર્બન છે, પડોશી બંને બીટા કાર્બન. તો ગમે ત્યાંથી તમે દૂર કરો, નિપજ એક સરખી જ આવશે. અહીંયાથી દૂર કરશો તો પણ પ્રોપીન આવશે, અહીંયાથી દૂર કરાવશો તો પણ પ્રોપીન જ નિપજ આપશે. તો CH3 CH ડબલ બોન્ડ CH2. આ રીતે આપણી પાસે પ્રક્રિયા શક્ય છે. હવે એકચ્યુઅલી થાય છે કઈ રીતે, અને આને એલિમિનેશન રિએક્શન જે આપેલી છે એ કયા પ્રકારની છે, તો E2 એલિમિનેશન પ્રકારની આ રિએક્શન છે, બીટા વિલોપન પ્રક્રિયા, જે SN2 રિએક્શનની માફક જ જોવા મળે. ત્યાં વિસ્થાપન છે, અહીંયા વિલોપન. હવે એ કઈ રીતે થાય છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, આપણી પાસે જે પ્રક્રિયક આપ્યો છે, માની લો કે આ પ્રક્રિયક છે CH3 CH2 CH2 Br. આ રીતનો પ્રક્રિયક છે આપણી પાસે. અહીંયા આ આલ્ફા કાર્બન છે, આ પડોશી બીટા કાર્બન, અને એની સાથે પ્રક્રિયામાં ભાગ કોણ લે છે, OH માઇનસ. OH માઇનસ પ્રબળ બેઝ છે, KOHમાં રહેલો OH માઇનસ પ્રબળ બેઝ છે. OH માઇનસ પ્રબળ બેઝનું કામ છે હંમેશા પ્રોટોનને ખેંચી લાવવાનું. તો પ્રોટોન ક્યાંથી ખેંચવાનો પ્રયત્ન કરશે, બીટા કાર્બન ઉપરથી. કેમ, હવે એનું પણ રીઝન છે કે માની લો કે એ આલ્ફા કાર્બન ઉપરથી પ્રોટોન જો ખેંચવાનો પ્રયત્ન કરે તો આગળ બ્રોમિન છે, બ્રોમિન પાસે ઇલેક્ટ્રોન છે, પોતે નેગેટિવ છે, એની નજીક જ નહીં આવે. એટલે એ શું કરે છે, કાં તો બીટા કાં તો ગેમા કાર્બન ઉપર જઈ શકે. જો ગેમા કાર્બન ઉપરથી દૂર કરશે તો પછી આ બંને કાર્બન વચ્ચે દ્વિબંધ રચાય નહીં, તો એ પોસિબલ જ નથી. બરાબર, જેમ દૂર જશે એમ એની બીટા વિલોપન પ્રક્રિયા સરળ ના બને. એટલે એ શું કરે છે, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજનને ખેંચવાનો પ્રયત્ન કરે. આ અહીંયાથી ખેંચવા પ્રયત્ન કરશે એટલે એને પોતે શું કરે છે, ખેંચે છે. તો એ દરમિયાન પ્રક્રિયામાં આ રીતે દર્શાવે છે CH3 CH, અને આનો હાઇડ્રોજન છે અહીંયાથી, બરાબર, અને એ હાઇડ્રોજનને OH માઇનસ શું કરે છે, ખેંચવાનો પ્રયત્ન કરે છે. સામે અહીંયા જે CH2 છે એનો બ્રોમિન અહીંયાથી દૂર થવા માટે પ્રયત્ન કરતો હોય, અને આ રીતનો એક મધ્યવર્તી સંક્રાંતિ અવસ્થા બનાવશે કે જે સંક્રાંતિ અવસ્થામાં આ આલ્ફા કાર્બન બ્રોમિનને દૂર કરવા પ્રયત્ન કરશે, બીટા કાર્બન અહીંયાથી પ્રોટોનને દૂર કરવા પ્રયત્ન કરે, અને બંને વચ્ચે અહીંયા એક પ્રકારે દ્વિબંધ રચાવાની શરૂઆત થાય. તો એ દરમિયાન અહીંયા શું થશે, આ Br માઇનસ તરીકે દૂર થશે અને આ H પ્લસ તરીકે દૂર થવા પ્રયત્ન કરે. તો અહીંયા આ પ્રોટોન કાર્બનને ઇલેક્ટ્રોન આપીને જાય છે. એટલે પછી કાર્બને શું કર્યું, એ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કર્યો, અને આ બ્રોમિન અહીંયાથી ઇલેક્ટ્રોનને લઈને દૂર થવા માટે પ્રયત્ન કરે. તો આવી એક સંક્રાંતિ અવસ્થા બનાવે, જે સંક્રાંતિ અવસ્થા આપણે SN2માં પણ જોઈ હતી. અને એ સંક્રાંતિ અવસ્થા બન્યા બાદ એમાંથી બ્રોમિન અહીંયાથી દૂર થશે, જે K પ્લસ સાથે જોડાય છે. એટલે અત્યારે K પ્લસ નથી દર્શાવે તો Br માઇનસ બતાવી દો, અને આ અહીંયાથી H પ્લસ આયન તરીકે દૂર થાય છે, તો એ H2O તરીકે દૂર થઈ ગયો. તો તમે જુઓ, આલ્ફા કાર્બન ઉપરથી બ્રોમિન દૂર થયો, આલ્ફા કાર્બન ઉપરથી બ્રોમિન દૂર થાય તો એ કાર્બન ઉપર ચાર્જ શું આવશે, પ્લસ. પડોશી કાર્બન કે જેના ઉપરથી H પ્લસ આયન દૂર થયો તો એના ઉપર ચાર્જ આવશે માઇનસ. એનો પડોશી કાર્બન છે CH3. તો પ્લસ માઇનસ કાર્બન વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ દ્વારા દ્વિબંધ રચાય, અને એના કારણે અહીંયા નિપજ શું બનાવી દેશે, આલ્કિન નિપજ આપતી હોય. તો જ્યાં સુધી બીટા કાર્બન ઉપરથી પ્રોટોન દૂર નહીં થાય ત્યાં સુધી આની અંદરથી હેલોજન પણ દૂર નહીં થાય અને આલ્કિન નિપજ નહીં મળે. એટલા માટે મેઇન ફાળો આની અંદર કોનો છે, બીટા હાઇડ્રોજનનો છે. અને બીટા હાઇડ્રોજનનો જ ફાળો હોવાથી ઇલિમિનેશન રિએક્શન થતી હોવાથી જ એને પ્રક્રિયાનું નામ આપ્યું છે બીટા વિલોપન પ્રક્રિયા. બીટા વિલોપન પ્રક્રિયાના કેટલાક એક્ઝામ્પલ આનાથી આગળ સમજવાનો પ્રયત્ન કરીએ એટલે ખ્યાલ આવી જાય કઈ રીતે છે રિએક્શન. ચલો, તો અહીંયા સુધી ક્લિયર છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપરથી સમજીએ આપણે.
ચલો ત્યાર પછી ઉદાહરણ નંબર 4 છે. ધારો કે ઉદાહરણ 4 આ રીતે લઉં છું. CH3CH2CH2 CH2Cl સંયોજન છે 1-ક્લોરોબ્યુટેન. બરાબર, અહીંયા તમે નામ તમારી રીતે લખી દેજો. ચલો 1-ક્લોરોબ્યુટેન છે એની પ્રક્રિયા આલ્કોહોલિક KOH સાથે કરવામાં આવે. આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા આપશું. આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર કરાવો. જ્યાં સુધી એક જ બીટા કાર્બન હોય ત્યાં સુધી નિપજ એક જ મળશે. આ વસ્તુ ધ્યાન રાખવાની. તો અહીંયાથી હેલોજન દૂર કરાવશે, અહીંયાથી હાઇડ્રોજન અને આલ્ફા બીટા વચ્ચે દ્વિબંધ મૂકો એટલે નિપજ બનાવશે CH3CH2CH ડબલ બોન્ડ CH2 1 બ્યુટીન નિપજ આપશે. ચલો ઉદાહરણ નંબર 5 CH3CHCl CH2CH3 આલ્કોહોલિક KOH. હવે અહીંયા આ આલ્ફા કાર્બન એક છે, સામે બે પડોશી બીટા કાર્બન છે જુઓ, અને બંને પડોશી કાર્બન પાછા અલગ અલગ હાઇડ્રોજન પણ ધરાવે. બંનેનો પ્રકાર પણ અલગ. આ પ્રાથમિક છે, આ દ્વિતીયક છે, તો બંને બાજુથી નિપજ મળશે. નિપજ કેવી હશે? જુદી જુદી. તો એક નિપજ અહીંયાથી દૂર કરાવીને મળશે, બીજી એક નિપજ અહીંયાથી દૂર કરાવીને મળે. ચલો તો પહેલાં અહીંયાથી દૂર કરીને એક નિપજ બનાવીએ. તો નિપજ આપશે CH2 ડબલ બોન્ડ CH CH2CH3 પ્લસ આ બંને વચ્ચેથી અહીંયાથી દૂર કરો તો નિપજ આપશે CH3CH ડબલ બોન્ડ CH તો બે અલગ અલગ નિપજ મળી. બે અલગ અલગ નિપજમાં એક છે 1 બ્યુટીન અને બીજી છે 2 બ્યુટીન. હવે જ્યારે આવું બનતું હોય કે જ્યારે બીટા વિલોપન પ્રક્રિયામાં એક કરતાં વધુ અથવા કોઈ પણ તમે રિએક્શન લઈ લો, મિકેનિઝમ બતાવો અથવા ગમે ત્યારે પ્રક્રિયા બતાવો, એક કરતાં વધુ જ્યારે નિપજ મળતી હોય ત્યારે હંમેશા ત્યાં કોઈક ને કોઈક નિયમ કામ કરતો હોય છે. તો આના માટે પણ એક નિયમ છે કે બે નિપજ મળે છે અથવા એક કરતાં વધુ નિપજ મળે છે, તેમાં મુખ્ય નિપજ કહેવાય જેનું પ્રમાણ વધારે હોઈ શકે. તો એના માટે એક એલેક્ઝાન્ડર જેવસેવ નામનો સાયન્ટિસ્ટ છે, એને સેટજેવ રૂલ આપેલો છે. અને એ સેટજેવ રૂલ આપણને અહીંયા મેઇન પ્રોડક્ટ, મેજર પ્રોડક્ટ, મુખ્ય નિપજ કઈ હશે એના વિશેની સમજૂતી આપે છે. તો સેટજેવ રૂલ શું છે એને પણ સમજીએ. તો સેટજેવ રૂલ એવું કહેવા માગે છે કે જ્યારે હેલો આલ્કીનની બીટા વિલોપન પ્રક્રિયા કરવામાં આવે અને જો એ હેલો આલ્કીનમાં એક કરતાં વધુ બીટા કાર્બન હોય કે જેના કારણે એક કરતાં વધુ જો આલ્કીન નિપજ મળતી હોય તો જે આલ્કીનમાં ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બન પાસે વધુ વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય, ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બન પાસે વધુ વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તેને મુખ્ય નિપજ તરીકે ગણવામાં આવે છે. તો અહીંયા લખી દઈએ છે સેટજેવ રૂલ. એલેક્ઝાન્ડર જેટ્સેવે આપેલો છે. તો સેટજેવ રૂલ આપણને એવું કહેવા માંગે છે જ્યારે હેલો આલ્કીનની બીટા વિલોપન પ્રક્રિયામાં અથવા પ્રક્રિયા દરમિયાન, બીટા વિલોપન પ્રક્રિયા દરમિયાન એક કરતાં વધુ આલ્કીન નિપજ મળતી હોય તો જે આલ્કીનમાં ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બન પર વધુ આલ્કાઇલ સમૂહ આવેલા હોય અથવા તો એટલે કે વધુ વિસ્થાપિત આલ્કીન જેને કહી શકાય, વધુ વિસ્થાપિત આલ્કીન આવેલા હોય તે મુખ્ય નિપજ ગણાય. તે મુખ્ય નિપજ ગણાય છે. બરાબર, આ સેટજેવ રૂલ આપેલો છે. એ સેટજેવ રૂલ મુજબ જો જોઈએ તો અહીંયા 1 બ્યુટીન
એમાં દ્વિબંધવાળો ભાગ મેં અહીંયા કોર્ડન કરી નાખ્યો છે જો બંનેની અંદર. અને એ સિવાયનો જે ભાગ દેખાય એ વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ કહેવાય. તો અહીંયા એક વિસ્થાપિત આલ્કાઇલ ઇથાઇલ, અહીંયા બે વિસ્થાપિત આલ્કાઇલ મિથાઇલ સમૂહ છે. તો મતલબ આ શું કહેવાય? મુખ્ય નિપજ કહેવાશે. તો 2 બ્યુટીન અહીંયા મુખ્ય નિપજ મળે, જ્યારે 1 બ્યુટીને ગૌણ નિપજ મળશે. જેના આધારે તમે કહી શકો છો કે જે મુખ્ય નિપજ દર્શાવેલી છે એ મુખ્ય નિપજનું પ્રમાણ હંમેશા વધારે હોય, જ્યારે ગૌણ નિપજનું પ્રમાણ હંમેશા ઓછું જોવા મળતું હોય. તો આપણી પાસે એક એક્ઝામ્પલ બતાવ્યું છે. ચલો ઉદાહરણ નંબર 6 લઈએ. આમાં CH3 CH2 CH2 CHCl CH3 CH3 આલ્કોહોલિક KOH. ચલો આની પ્રક્રિયા બતાવી છે. તો આપણી પાસે આલ્ફા કાર્બન પડોશી 2 બીટા કાર્બન. તો બંને જગ્યાએ રિએક્શન થઈ શકે. અહીંયાથી પણ દૂર કરાવી શકો, અહીંયાથી પણ દૂર કરાવો. ચલો પહેલાં નિપજ બનાવીએ બંને. તો CH3 CH ડબલ બોન્ડ CH, બરાબર. અહીંયાથી દૂર કર્યો, આ બંને વચ્ચે દ્વિબંધ આવશે. તો CH3 અને એક જે CH3 બાજુમાં છે એને હું ઉપર લખી દઉં, પ્લસ બીજી પ્રોડક્ટ અહીંયાથી મળશે. તો CH3 CH2 અને આ બંને વચ્ચે દ્વિબંધ આવશે એટલે અહીંયાથી હેલોજન દૂર થયો એટલે CH ડબલ બોન્ડ, અહીંયાથી હાઇડ્રોજન દૂર થયો એટલે CH3 અને અહીંયા છે CH3. તો જુઓ હવે આમાંથી મેઇન પ્રોડક્ટ કઈ છે તમે જાતે જ ઓળખી શકશો. દેખાય છે મેઇન પ્રોડક્ટ? ધ્યાનથી વિચારી જુઓ. આની અંદર વિસ્થાપિત તરીકે એક આલ્કાઇલ સમૂહ અને એક આખો આઇસોપ્રોપાઇલ આવી ગયો. આની અંદર ઇથાઇલ સમૂહ, 2 મિથાઇલ સમૂહ છે. તો મતલબ મુખ્ય નિપજ તરીકે કઈ ગણાશે? જે બીજા નંબરમાં મળી છે નિપજ કહી શકાય. ચલો ઉદાહરણ નંબર 7. હવે ધારી લો કે આપણને પ્રશ્ન આ રીતે ચક્રીય રચનામાં આપેલો હોત. ચક્રીય રચના છે, અહીંયા હેલોજન છે, આલ્કોહોલિક KOH. તો આ આલ્ફા કાર્બન પડોશી બંને બીટા કાર્બન, બંને ઉપર સમાન હાઇડ્રોજન છે. બેમાંથી કોઈ પણ જગ્યાએથી તમે એને દૂર કરી શકો છો. તો જો અહીંયાથી દૂર કરો હેલોજન, અહીંયાથી માનો કે હાઇડ્રોજન દૂર કરો, તો બંને વચ્ચે દ્વિબંધ આવશે, સાયક્લોબ્યુટીન બનાવશે. ઉદાહરણ નંબર 8. ધારો કે આ રીતનું સંયોજન છે અને આની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ આલ્ફા કાર્બન પડોશી બંને બીટા કાર્બન સમાન છે. બેમાંથી કોઈ પણ જગ્યાથી તમે દૂર કરો, ધારો કે ઉપરના કાર્બન પરથી હાઇડ્રોજન દૂર કરે તો સાયક્લો હેક્ઝીન નિપજ બનાવશે. ઉદાહરણ નંબર 9. ધારો કે સંયોજન આ રીતે આપણને આપેલું છે, અહીંયા CH3 છે, આ આલ્ફા કાર્બન પડોશી બંને બીટા કાર્બન. તો હવે અહીંયા તમે જુઓ, અહીંયા પણ 2 હાઇડ્રોજન છે અને અહીંયા એક હિડન હાઇડ્રોજન છે. તો બંને જગ્યાએથી હાઇડ્રોજન દૂર કરી શકીએ. તો નિપજ મળવાની શક્યતા હવે 2 છે. એક નિપજ ધારો કે અહીંયાથી બનાવીએ તો આ ભાગ અહીંયા બાયબંધ બનાવશે, અહીંયા આવશે CH3. બીજી નિપજ ધારો કે અહીંયાથી બનાવે છે પ્લસ, તો આ જગ્યાએ દ્વિબંધ આવશે ને અહીંયા CH3. હવે તમે જુઓ વિસ્થાપિત આલ્કાઇલ વધુ ક્યાં જોવા મળે? આ દ્વિબંધ ઇથિલિનિક. તો અહીંયા વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ છે, અહીંયા વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ કોઈ છે નહીં. મતલબ આને શું કહીશું આપણે? મેઇન પ્રોડક્ટ અથવા મેજર પ્રોડક્ટ તરીકે નામ આપી શકીએ છીએ. હવે ઘણી વખતે પરીક્ષામાં આ તમારો જે ક્વેશ્ચન આપ્યો છે અહીંયાથી પ્રશ્ન વધારે પૂછાતો હોય છે. 2 ક્લોરોબ્યુટેનની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરતાં મળતી મુખ્ય નિપજ જણાવો. હવે ઓપ્શન શું છે એ પણ અહીંયાથી સમજાવી દઉં છું. તો ક્વેશ્ચન આપણો આ પણ પૂરો થાય. સાથે સાથે બીજો પણ એક પોઈન્ટ અહીંયા સેટ સમજીએ છીએ કે અહીંયા જે આલ્કોહોલિક KOH જો વાપર્યો છે, જરૂરી નથી આલ્કોહોલિક KOH જ હોય, બને એની જગ્યાએ બીજો કોઈ પણ પ્રબળ બેઝ વાપરી શકાય છે અને એ પ્રબળ બેઝ તરીકે આલ્કોક્સાઇડ સંયોજનો હોઈ શકે છે કે જે પ્રબળ બેઝ KOH NOH કરતાં પણ વધારે પ્રબળતા દર્શાવતા હોય છે. તો અલગ અલગ પ્રકારના
બેઝ તમે અહીંયા વાપરી શકો છો. હવે પ્રબળ બેઝ હશે તો ખબર કઈ રીતે પડશે? નિર્બળ એસિડ હોય તો એનો સંયુગ્મી બેઝ એ પ્રબળ બેઝ તરીકે આપણે દર્શાવે. હવે આપણો જે ક્વેશ્ચન છે આ છે 2-ક્લોરો બ્યુટેનની બીટા વિલોપન પ્રક્રિયાથી મળતી મુખ્ય નિપજ જણાવો. હવે એમાં તમને ઓપ્શન આ રીતે અલગ અલગ આપેલા છે. દાખલા તરીકે ઓપ્શન એક એ છે CH2 ડબલ બોન્ડ સીધા નામ આપેલા હશે 1 બ્યુટીન. ઓપ્શન બીમાં 2 બ્યુટીન. ઓપ્શન સી 2 બ્યુટીન. ઓપ્શન ડી ટ્રાન્સ 2 બ્યુટીન. આ રીતનો ક્વેશ્ચન આપેલો હશે. મોટાભાગે પરીક્ષામાં આ રીતે જ પૂછાતો હોય છે. અને આમાંથી પૂછશે કે મુખ્ય નિપજ કઈ છે, તો મુખ્ય નિપજ આની અંદર શું આવશે? ટ્રાન્સ 2 બ્યુટીન આવશે. હવે કઈ રીતે છે એ પણ તમે સમજો. રિએક્શન આપણી આ છે CH3 CHCl CH2CH3 આલ્કોહોલિક KOH. આલ્ફા કાર્બન ઉપરથી ક્લોરીન, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે એટલે 2 નિપજ આપશે. CH2 ડબલ બોન્ડ CH CH2 CH3. તો આ એક મળી આપણને 1 બ્યુટીન. અને બીજા નંબરમાં મળશે CH3 CH ડબલ બોન્ડ CH CH3 જેને આપણે નામ આપીએ છીએ 2 બ્યુટીન. હવે તમે આ વસ્તુ 11મા ધોરણમાં ભણી ગયા કે જ્યારે દ્વિબંધ ધરાવતો કાર્બન આપેલો હોય અને એ દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર જોડાયેલા બંને પરમાણુ અથવા સમૂહ અલગ અલગ હોય તો એ હંમેશા ભૌમિતિક સમઘટકતા દર્શાવતો હોય છે. આ રીતના આપેલો હોય કે જેમાં બંને એક બાજુ હોય તો એને તમે સીસ તરીકે નામ આપો છો. અને જો બંને સમાન પરમાણુ અથવા સમૂહ સામ સામે જો ગોઠવાયેલા હોય તો એને આપણે ટ્રાન્સ તરીકે નામ આપેલું છે. તો મતલબ 2 બ્યુટીની અંદર આ વસ્તુ પોસિબલ છે. જુઓ કઈ રીતે ખબર પડી? તો આમાં જે રિક્વાયરમેન્ટ છે દ્વિબંધ ધરાવતો કાર્બન બંને અલગ અલગ ક્રિયાશીલ સમૂહ અથવા પરમાણુ ધરાવતો હોવો જોઈએ. તો અહીંયા તમે જુઓ આ કાર્બન દ્વિબંધ ધરાવે છે પણ બંને પરમાણુ અહીંયા હાઇડ્રોજન છે તો અહીંયા મતલબ ભૌમિતિક સમઘટકતા પોસિબલ નથી. પણ આ કાર્બન તમે જુઓ એક હાઇડ્રોજન અને એક મિથાઇલ સમૂહ બંને અલગ અલગ થઈ ગયા. પછી એ જ પ્રમાણે આ કાર્બન એક હાઇડ્રોજન એક મિથાઇલ સમૂહ તો મતલબ આની અંદર ભૌમિતિક સમઘટક પોસિબલ છે. તો બ્યુટીન જે આપ્યો છે એ 2 બ્યુટીનની અંદર એક હાઇડ્રોજન અને એક મિથાઇલ સમૂહ છે. તો એક ભૌમિતિક સમઘટક એનો આ રીતે આવશે અને બીજો એક ભૌમિતિક સમઘટક સામ સામે બંને ગોઠવાયેલા હોય ત્યારે. તો આની અંદર તમે જુઓ બંને સમાન ક્રિયાશીલ સમૂહ તો બંને સમાન પરમાણુ એક જ બાજુ હોય તો એને આપણે CIS 2 બ્યુટીન તરીકે નામ આપીએ. અને બંને જો સામ સામે આપેલા હોય વિરુદ્ધ બાજુએ તો એને કહેવાય છે ટ્રાન્સ 2 બ્યુટીન. એના વિશે પણ તમે ભણ્યા હતા કે ટ્રાન્સ સમઘટકની સ્થિરતા વધારે હોય છે. કેમ? એનું રીઝન બે મોટું કદ ધરાવતા પરમાણુ એક જ બાજુ તો બંને વચ્ચે અવકાશી અથડામણ વધારે થાય. અને અવકાશી અથડામણ વધે તો ઉર્જા વધે તો સ્થિરતા ઘટે. સામે અહીંયા બંને મોટું કદ ધરાવતા એકબીજાની વિરુદ્ધ બાજુ સામ સામે છે એટલે અથડામણ થશે પણ કોની વચ્ચે? હાઇડ્રોજન અને મિથાઇલ વચ્ચે. જ્યાં હાઇડ્રોજનનું કદ નાનું છે એટલે ઉદ્ભવતી ઉર્જા ત્યાં ઓછી હશે અને એટલા માટે જ આની અંદર ઉદ્ભવતી ઉર્જા ઓછી તો આની સ્થિરતા વધારે તો ટ્રાન્સ 2 બ્યુટીન ત્યાં મુખ્ય નિપજ તરીકે દર્શાવતી હોય. તો આ આપણી પાસે જે બતાવી છે મુખ્ય નિપજ તરીકે મળશે. તો જે નિપજો મળી એની અંદરથી 1 બ્યુટીન તો છે અને બાકીની 2 બ્યુટીન છે. એમાં 2 બ્યુટીનમાં CIS 2 બ્યુટીન ટ્રાન્સ 2 બ્યુટીન બે આવી શકે અને એમાંથી મુખ્ય નિપજ તરીકે હંમેશા કોણ આવશે? તો ટ્રાન્સ 2 બ્યુટીન જ આવશે. તો એક આ રીતનો પણ ક્વેશ્ચન આપણે દર્શાવી શકીએ છીએ. ચલો હવે જે બેઝની વાત કરીએ છીએ બેઝ અલગ અલગ પ્રકારના આપણે દર્શાવી શકીએ છીએ કે અહીંયા પ્રબળ બેઝ તરીકે જે બીટા વિલોપન પ્રક્રિયામાં આપણે વાપરી શકીએ છીએ. મોટાભાગે રિએક્શનમાં એક્ઝામની અંદર જરૂરી નથી આલ્કોહોલિક KOH જ આપેલો હોય તો આલ્કોહોલિક KOH સિવાય બીજો પણ પ્રક્રિયક હોઈ શકે. તો એ પ્રક્રિયક કયો હશે એ પણ સમજીએ. તો દાખલા તરીકે આપણી પાસે આલ્કોહોલ છે. આગળ નેક્સ્ટ ચેપ્ટર આવશે એની અંદર આલ્કોહોલને નિર્બળ એસિડ તરીકે બતાવે છે. આલ્કોહોલની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે કરવામાં આવે તો આ શું કરે છે? હાઇડ્રોજન રિલીઝ કરશે. અહીંયા સોડિયમ દાખલ થશે એટલે સંયોજન બનાવશે RO
Na, જેને કહેવાય સોડિયમ આલ્કોક્સાઇડ. અને આ જે સોડિયમ આલ્કોક્સાઇડ બન્યું એ પ્રબળ બેઝ તરીકે કામ કરશે. કેમ પ્રબળ બેઝ? RO માઇનસ તરીકે છે હવે એટલા માટે. અને RO માઇનસ તરીકે જો હોય તો આ ઓક્સિજનની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા વધારે છે. જેની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા વધારે પ્રબળ બેઝ તરીકે વર્તે અને અહીંયાથી શું બનાવશે? હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરાવશે 1/2 મોલ. ચલો એ જ પ્રમાણે ધારો કે ઇથેનોલ તમે જો વાપરેલો હોત CH3CH2OH. ઇથેનોલની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે કરવામાં આવે અથવા પોટેશિયમ ધાતુ સાથે કરવામાં આવે તો આ હાઇડ્રોજન મુક્ત કરશે, આ અહીંયા દાખલ થશે અને નિપજ આપશે CH3CH2ONA, જેને કહેવાય સોડિયમ આલ્કોક્સાઇડ અથવા પોટેશિયમ જોડાય તો પોટેશિયમ આલ્કોક્સાઇડ બનાવશે. સોડિયમ ઇથોક્સાઇડ સંયોજન છે. અને આ સોડિયમ ઇથોક્સાઇડ પોતે NaOH KOH કરતાં પણ પ્રબળ બેઝ તરીકે કામ કરે, કારણ નિર્બળ એસિડ છે. નિર્બળ એસિડનો આ સંયુગ્મિક બેઝ બને, એ સંયુગ્મિક બેઝ સાથે પોટેશિયમ સોડિયમ જોડાવે એટલે સોડિયમ ઇથો આલ્કોક્સાઇડ બનાવી દો. ચલો એક આ રીતે છે. અથવા તો પોસિબલ છે CH3CH2OH ની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રાઇડ સાથે કરવામાં. સોડિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરશો તો પણ સોડિયમ ઇથોક્સાઇડ સંયોજન બનાવશે અને હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરે છે. સાથે સાથે ઘણી વખતે પ્રક્રિયાઓમાં આના સિવાય બીજો પણ જે સૌથી વધારે વપરાય છે એ પણ પ્રક્રિયક અહીંયાથી યુઝ કરી શકીએ છીએ. દાખલા તરીકે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ છે. એ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલની પ્રક્રિયા પોટેશિયમ ધાતુ સાથે કરવામાં આવે. માની લો કે હું આના 2 મોલ કરી દઉં તો આના 2 મોલ અહીંયા જોડાશે અને અહીંયાથી 2 હાઇડ્રોજન દૂર કરશે તો સંયોજન બનાવશે 2CH3CH3OK. તો મતલબ સંયોજન જે બને છે પોટેશિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ સંયોજન બનાવે છે. સંયોજન આપેલું છે આપણને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. આલ્કોહોલમાંથી આલ્કોક્સાઇડ બને છે તો એના પરથી નામ આપેલું છે આનું પોટેશિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ. અને બીજો પણ એક પ્રક્રિયક છે જે પણ આની જેમ જ વપરાય છે CH3CCH3CH3 અહીંયા છે OH અને પ્રક્રિયા કોની સાથે? એલ્યુમિનિયમ ધાતુ સાથે કરવા. તો એલ્યુમિનિયમ કયો આયન છે? પ્લસ આયન તરીકે. અહીંયાથી શું દૂર કરવાનો? H પ્લસ આયન. તો આના કેટલા મોલ હોવા જોઈએ? ટોટલ 3 મોલ હોવા જોઈએ. 3 માઇનસ અને અહીંયા +3 વીજભાર છે અને એના દ્વારા અહીંયાથી બનાવશે હાઇડ્રોજન ગેસ. તો હાઇડ્રોજન ગેસ અહીંયાથી ઉત્પન્ન કરાવશે. સાથે સાથે જે સંયોજન બનશે એ આ રીતે આવશે CH3CH3CH3O અને અહીંયા કેટલી વખત જોડાયેલા છે? આવા 3 વખત એટલે થ્રાઇસ Al, જેને કહેવાય એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ. એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ તરીકે આને ઓળખવામાં આવે છે. તો આ પણ શું છે? એક પ્રકારે પ્રબળ બેઝ હશે અને આવા બેઝનો ઉપયોગ કરીને પણ બીટા વિલોપન પ્રક્રિયા દર્શાવે છે. દાખલા તરીકે જો ક્વેશ્ચન સમજવું હોય તો આપણી પાસે ક્યારેક આ રીતનો પણ પ્રશ્ન આપી દીધો હશે અને તમારે એનો જવાબ આપવાનો કહેશે. અહીંયા સંયોજન મૂકેલું હશે C2H5ONA અને અહીંયા લખેલો હશે C2H5OH. મતલબ ઇથેનોલમાં કોનું દ્રાવણ બનાવ્યું છે? સોડિયમ ઇથોક્સાઇડ. સોડિયમ ઇથોક્સાઇડનું ઇથેનોલમાં દ્રાવણ બનાવ્યું, મતલબ પ્રબળ બેઝનું દ્રાવણ બનાવ્યું. પ્રબળ બેઝ આપેલો છે તો બીટા વિલોપન પ્રક્રિયા થશે. અહીંયા આલ્ફા અને બીટા કાર્બન ઉપરથી તમે એને દૂર કરીને નિપજ દર્શાવી શકો છો. તો આ રીતનો ક્વેશ્ચન આપેલો છે આપણને. બીટા વિલોપન પ્રક્રિયા એટલે શું? બીટા વિલોપન પ્રક્રિયા કોને કહી શકાય? અને સાથે સાથે આપણે કીધું મુજબ કે બીટા વિલોપન પ્રક્રિયામાં આલ્ફા કાર્બન પરથી હેલોજન અને પડોશી બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થતો હોવાથી જ આ પ્રક્રિયાને ડીહાઇડ્રોહેલોજિનેશન તરીકે ઓળખવામાં આવે છે. તો આ બીજા નંબરની આપણને E2 એલિમિનેશન રિએક્શન સમજાય છે. કેમ E2 એલિમિનેશન રિએક્શન કીધી? તો આગળ મિકેનિઝમ મેં બતાવી. એ મિકેનિઝમની અંદર જે સંક્રાંતિ અવસ્થા બને છે એ સંક્રાંતિ અવસ્થાનો તબક્કો જે બતાવ્યો છે એ બંને પ્રક્રિયકો ઉપર ડિપેન્ડેડ છે. એક બેઝ જે તમે વાપર્યો અને જે સબસ્ટ્રેટ છે બંને, તો બંનેની સાંદ્રતા ઉપર પ્રક્રિયાનો વેગ ડિપેન્ડેડ હોવાથી જ એને E2 એલિમિનેશન રિએક્શન એટલે કે દ્વિતીય ક્રમની વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે જે
નેક્સ્ટ આપણી જે થિયરી બાકી છે રાસાયણિક પ્રક્રિયામાં ધાતુ સાથેની પ્રક્રિયા, જેમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અને વુર્જ પ્રક્રિયા સમજવાની છે, નેક્સ્ટ લેક્ચરમાં સમજશો. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.